મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે આપ કાર્યક્રમ ખેડૂતો, ટ્રાન્સપોરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નો ત્વરિત નિરાકરણની માંગ સાથે કલેક્ટર આવેદનપત્ર સોંપાયું. ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલી કમરતોડ મોંઘવારી અને છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી ડીઝલની ભારે અછતના પગલે આમ આદમી પાર્ટી આપ દ્વારા આજે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂતો, ટ્રાન્સપોરો અને સામાન્ય નાગરિકોની હાલાકી વાચા આપવા માટે આપના પ્રતિનિધિ મંડળ દ્વારા કલેક્ટરશ્રીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપૃત કરવામાં આવ્યું છે. હાલમાં ખેતીની સિઝન નજીક આવી રહી છે ત્યારે જ ડીઝલની અછત સર્જાતા ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો થંભી ગયા છે. મોંઘા ભાવમાં બિયારણ અને ખાતર વચ્ચે ડીઝલ ન મળવાના કારણે જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. બીજી તરફ ડીઝલની તંગી અને વધતા ભાવોના કારણે માલ સામાનની હેરફેર કરતા ટ્રાન્સપોરો આર્થિક સંકટમાં આવી ગયા છે અને તેમના ધંધા રોજગારો ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં શાકભાજી, દૂધ અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓ સામાન્ય નાગરિકોની પહોંચથી બહાર થઈ ગઈ છે, જેનાથી મધ્ય અને ગરીબ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આ અંગે આપના નેતાઓએ જણાવ્યું હતું કે સરકારની ખોટી નીતિઓ અને અનગઢ વહીવટના કારણે આજે ગુજરાતની જનતાને પીસાઈ રહી છે. જો આગામી દિવસોમાં આ પ્રશ્નોનું તાકીદ નિરાકરણ નહીં આવે તો આમ આદમી પાર્ટી જનતાના હિત માટે ઉગ્ર આંદોલન કરશે. આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવી છે કે તમામ પેટ્રોલ પંપ પર ડીઝલનો નિયમિત અને પૂરતો જથ્થો મળી રહે તેવી યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવામાં આવે. ખેતી કામ માટે ખેડૂતોને વિના અવરોધો ડીઝલ પૂરું પાડવામાં આવે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ કાળા બજાર રોકીને મોંઘવારી પર તાત્કાલિક લગામ લગાવવામાં આવે. આવેદનપત્ર આપતી વખતે આમ આદમી પાર્ટીને પ્રદેશ અને સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિલીપભાઈ હરિજન, સંજેલી. ડીઝલ આપો, ખેતી બચાવો. ડીઝલ આપો, ખેતી બચાવો. ભાજપ ભગાવો, દેશ બચાવો. ભાજપ ભગાવો, દેશ બચાવો. હાય રે ભાજપ, હાય હાય. એના કારણે મોંઘવારી તો વધી છે. બાબતમાં વિરોધ દર્શાવે છે. અત્યારે જ્યારે દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કેન્દ્ર સરકારના ગેરવહીવટના કારણે અને ખરાબ વિદેશ નીતિના કારણે પેટ્રોલ, ડીઝલ અને ગેસની જે અછત સર્જાઈ છે એના કારણે સામાન્ય વસ્તુઓ પણ ખૂબ મોંઘી થઈ છે. ડીઝલ મોંઘું થયું છે. ડીઝલ પેટ્રોલ પંપ પર મળતું નથી, પેટ્રોલ નથી મળતું, ગેસ નથી મળતો અને એના કારણે જે મોંઘવારી વધી છે એનાથી આ પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી આજે આ મોંઘવારી ઘટે, આ ગેસ, પેટ્રોલ અને ડીઝલ સરળતાથી મળતું થાય એના માટે આજે આવેદન આપવા માટે આવી છે.